Good morning, students. Today I am going to start Standard 10th English subject, Unit 1, Against the Odds. First of all, glossary. ગ્લોસરી તમારે સિમિલર મિનિંગમાં પણ પૂછાય છે બોર્ડમાં, અને સાથે સાથે તમારે મિનિંગ્સ પણ યાદ રાખવાનો. બોર્ડમાં પૂછાય ત્યારે ઇંગ્લિશ મિનિંગ લખવાનું હોય છે. ફર્સ્ટ, રેસિડન્ટ. રેસિડન્ટ મીન્સ રહેવાસી. સેકન્ડ, લોબીડ. લોબીડ ભેગા થવું, કોઈ કામ માટે એકઠા થવું. થર્ડ, ડિમાન્ડ, માંગણી. આ પાઠમાં અલગ અલગ 3 બાબત દર્શાવી છે. ફર્સ્ટ છે ટ્રેક્સ ટુ તાજનગર, કે તાજનગર નામનું ગામ છે, ત્યાંથી ટ્રેન પસાર થતી હતી, ટ્રેક્સ હતા પણ રેલવે સ્ટેશન ન હતું. તે માટે ગામના લોકોએ ભેગા થઈને કોઈ કે 3,000 આપ્યા, કોઈ 5,000 આપ્યા, એમ 3,000થી લઈને 21,000 સુધી લોકોએ પૈસા ભેગા કર્યા, અને એમાંથી રેલવે સ્ટેશન લોકોએ જાતે બનાવ્યું, એની વાત છે. બીજો બાબત આવે છે સીતાપુર સ્લાઇટ. સીતાપુર નામનું ગામડું હોય છે, તેમાં વીજળી હોતી નથી, લોકોને રાત્રે અંધારામાં જમવું પડે છે, રાત્રે કંઈ કામ કરી શકતા નથી. એ લોકો શું કરે છે, સોલાર પેનલ બનાવે છે. અઝાઝ નામનું ઇલેક્ટ્રિશિયન હોય છે, તે મજબૂત દિવાલ હોય, છાપરું નહીં પણ જેની વ્યવસ્થિત અગાસી હોય, તેની ઉપર સોલાર પેનલ ફિટ કરે છે, જેનાથી મોબાઈલ ચાર્જિંગ પણ આવી શકે અને સાથે સાથે લોકોને ઇલેક્ટ્રિસિટી પણ મળી શકે. ત્રીજી વાત આવે છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી. આ બનાવ છે કેરાલાનો. ત્રણેય ઘટના રિયલ છે, સાચી બાબત છે. કેરાલામાં પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી આવેલી છે. ત્યાં લાઇબ્રેરી હતી, પરંતુ ફક્ત પુરુષો માટે હતી, મહિલા માટે અલાયદી વ્યવસ્થા ન હતી. મહિલા માટે અલાયદી વ્યવસ્થા પણ કરે છે, સાથે સાથે પુરુષો પણ વાંચી શકે અલગ રીતે. મહિલાઓ ઘરમાં ન રહે અને પોતે વાંચીને આગળ પણ આવી શકે, પોતે પગભર થઈ શકે. આવી રીતે 3 બનાવ આપેલા છે. પેલું છે ટ્રેક્સ ટુ તાજનગર, જે દિલ્હી, રેવર એ લોકોને ચાલીને જવું પડતું હતું ટ્રેન પકડવા માટે, અથવા હાલી મંડી કે પાટલી જવું પડે ટ્રેનમાં પકડવા માટે. બીજું સીતાપુર સ્લાઇટ, જે સોલાર પેનલ ફિટ કરે છે. અને થર્ડ છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, જે પુસ્તકાલયની વાત કરે છે. ઓકે. દેન ફોર્થ, પુલ્ડ ઇન, ભેગું કરવું. બર્નિંગ ડિઝાયર, તીવ્ર ઈચ્છા. કન્ટ્રીબ્યુટ, ફાળો. કેપેસિટી, ક્ષમતા. ડોનેટ, દાન આપવું. ફોર્મર, અગાઉનું. સરપંચ, મુખિયા, ગામડાના જે મુખ્ય વ્યક્તિઓને સરપંચ કહેવાય. નીડ, જરૂરિયાત. રેઝ, માંગણી કરવી. ક્રાફ્ટ, ઘડવું. ડેસ્ટિની, નસીબ. રિઝોલ્યુશન, નિર્ણય. પાવર, શક્તિ. અહીંયા તમે વિદ્યુતની વાત છે, એ પાવરની વાત છે, ઇલેક્ટ્રિસિટીની વાત છે. એન્ટરપ્રાઇઝ, ધંધો, વ્યવસાય. પેનલ, લોકોનો સમૂહ. પ્રોવાઈડ, પૂરું પાડવું. ફોર્જ, રચના કરવી. બેનિફિટ, લાભ. ઇન્વોલ્વ, સામેલ થવું. બીનીથ, નીચે. સ્કોર્ચિંગ, દઝાડતું. સ્ટર્ડી, મજબૂત. રિક્રુટેડ, કામે લાખેલા અથવા ભાડે લીધેલા. રેફરન્સ, સ્ત્રોત. રિસન્ટલી, તાજેતરમાં. શેર, વેચવું. લોન્ચ, સંસ્થા શરૂ કરવી. એમ્પાવર, શક્તિ આપવી. આપણે સ્ત્રી સશક્તિકરણ કહીએ છીએ, સશક્તિકરણ. કાઉન્સેલ, સલાહ સૂચન. ડિસ્ક્રીટ, ધ્યાન ન લેવું. ડિસ્પ્યુટ, સંઘર્ષ.
પ્રોફેશનલ વ્યવસાયિક, લેન્ડિંગ પુસ્તક આપવું, સ્કોન્ડર ભટકવું, ક્લાઇમેટ વાતાવરણ, ફોર્મ્યુલેટ કાળજીપૂર્વકના પ્રયત્નો, બેકન દીવાદાંડી, રૂરલ ગામડાને લગતું. ઓકે, નાવ આઈ એમ સ્ટાર્ટ પ્રી ટાસ્ક. રીડ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ, પેજ નંબર 1, સ્ટાન્ડર્ડ 10th ગુજરાતી મીડિયમ. Pre-task, read about Dasrath Manzi and answer the questions. દશરથ માંઝી વિશે વાંચન કરો અને પ્રશ્નોના જવાબ આપો. Dasrath Manzi ran away from his home at a young age and worked at Dhanbad's coal mines. દશરથ માંઝી પોતે નાની ઉંમરે ઘરમાંથી ભાગી ગયો હતો અને ધનબાદ કોલસાની ખાણમાં પોતે કામ કરતો હતો. He returned to his village, took up work and married ફાલ્ગુની દેવી. તે પોતાના ગામડામાં પાછો ફર્યો, કામે લાગ્યો અને ફાલ્ગુની દેવી સાથે લગ્ન કર્યા. While crossing Galore Hills to bring him lunch, ફાલ્ગુની slept and seriously injured herself. ફાલ્ગુની તેની માટે ખોરાક લઈને જતી હતી ત્યારે રસ્તામાં ગેહલોર નામની એક ટેકરી આવતી હતી, પર્વત છે, તેમાંથી પોતે લપસી અને સખત ઘવાઈ. They could not reach her to nearby hospital because there was no straight access to the town and which eventually led to her death. તેઓ તેને નજીકના હોસ્પિટલ ન લઈ જઈ શક્યા કારણ કે સીધો રસ્તો જવાનો હતો નહીં. અંતે તેનું મૃત્યુ થયું. Manzi was deeply disturbed and that very night decided to carve a path through Galore Hills so that his village could have easier access to medical services. માંઝીએ તે જ રાત્રે નક્કી કર્યું કે પોતે એમાંથી રસ્તો બનાવશે ગેહલોરની ટેકરીમાંથી, જેથી ગામડાના લોકો સહેલાઈથી મેડિકલ સારવાર મળી શકે તે માટે. He carved a path 360 feet long, 20 feet deep in places and 30 feet wide to form a road through the rocks in Galore Hill. તેને 300 મીટર ઊંડો, 25 ફીટ પહોળો અને 30 ફીટ ઊંડો ખાડો ખોદ્યો. He quoted, આ તેના શબ્દો હતા, When I started hammering the hill, જ્યારે મેં હથોડીથી ટેકરી ખોદવાનું શરૂ કર્યું, people called me lunatic, લોકોએ મને ગાંડો કહ્યો. But that's still my determination, છતાં હું મારી જાતને વળગી રહ્યો. He completed the work in 22 years, તેને 22 વર્ષે આ કામ પૂરું કર્યું. That is 1960 to 1983, 1960 થી 1983 સુધીમાં કામ પૂરું કર્યું. These paths reduce the distance between the Atri and Wazirganj sectors of the Gaya district from 55 kilometers to 15 kilometers. આ રસ્તો બનાવવાથી અત્રી અને વઝીરગાંજ જે ગયા જિલ્લામાં આવેલું છે તે 55માંથી 15 કિલોમીટર બની ગયું. લેટર માંઝી સેડ, પછીથી માંઝીએ કહ્યું, ધો મોસ્ટ વિલેજર્સ ટોન્ટેડ મી ફર્સ્ટ, શરૂઆતમાં મને ઘણા ગામના લોકોએ મેનાટોણા માર્યા. ધેર વર ક્વાઇટ અ ફ્યુ હુ લેન્ડ મી સપોર્ટ, બહુ ઓછા હતા જેને મને ટેકો આપ્યો. લેટર બાય ગિવિંગ મી ફૂડ એન્ડ હેલ્પિંગ મી બાય માય ટૂલ્સ, મને અમુકે ખોરાક આપ્યો, અમુકે મને સાધનો આપ્યા. ફોર ધીસ અચીવમેન્ટ, આ સિદ્ધિને લીધે માંઝી બીકેમ પોપ્યુલરલી નોન એઝ ધ માઉન્ટેન મેન, પછીથી માંઝી પોતે પ્રવર્તીય માણસ તરીકે પ્રખ્યાત થયો. તેના ઉપર પિક્ચર પણ બનેલું છે, માંઝી ધ માઉન્ટેન મેન. His name was also proposed by the Bihar government for the Padma Shri Award in 2006. ત્યારબાદ બિહાર સરકારે તેને 2006માં પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યો. When a movie on his life was announced, જ્યારે તેના જીવન ઉપર ચિત્ર જાહેર થયું, માંઝી was on his deathbed, માંઝી તેની મરણ પથારી હતો. He put his thumb impression on an agreement and gave away exclusive rights to make a film on his life. માંઝીએ પોતે અંગૂઠાનું નિશાન આપ્યું અને બધા હક આપ્યા કે પોતાના જીવન પર ભલે પિક્ચર બને. The mountain man was given a state funeral by the government of Bihar. બિહાર સરકારે તેને આખા પોતાના રાજ્ય વતી અગ્નિદાહ આપ્યો બધા માન સન્માન સાથે. ઓકે, નાવ વી સ્ટાર્ટ અવર યુનિટ. રીડ ફર્સ્ટ, અગેન્સ્ટ ધ ઓડ્સ, મુશ્કેલીઓનો સામનો કરવો.
ત્રણ બાબત છે. ફર્સ્ટ છે ટ્રેક્સ ટુ તાજનગર. ત્રણેય હકીકત છે, રિયલ સ્ટોરી. ફોર 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. 25 વર્ષથી તાજનગરના રહેવાસી જે ગુરગાંવ પાસે રહેતા હતા તેમના ગામડામાં રેલવે સ્ટેશન માટે ઘણી બધી કોશિશ કરી હતી. લોકો એકઠા થયા હતા. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે તેમની માંગણી સ્વીકારાઈ નહીં, પૂરી ન થઈ, ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. ગામડા લોકોએ નક્કી કર્યું કે આપણે આપણા હાથમાં બાબત લઈશું. તે પુલ્ડ ઇન 21 lakh rupees એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. તેમને 21 લાખ રૂપિયા એકઠા કર્યા અને પોતે નક્કી કર્યું કે આપણે આપણી જાતે રેલવે સ્ટેશનને બાંધશું. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. ગામડામાં મોટાભાગના લોકો 3000 લોકો ખેડૂત હતા. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. પણ તેમની તીવ્ર ઈચ્છા હતી કે આપણે ગામડામાં સ્ટેશન બાંધીએ. એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. દરેક વ્યક્તિએ પોતાની શક્તિ અનુસાર દાન આપ્યું. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. 3000થી લઈને 75,000 રૂપિયા સુધી બધાએ દાન આપ્યું. They donated money for the station and we started the construction in January 2008. તેમણે પૈસાનું દાન આપ્યું અને જાન્યુઆરી 2008માં સ્ટેશનની રચના શરૂ થઈ. સેટ્સ રણજીતસિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. રણજીતસિંહ જે પૂર્વ સરપંચ હતા તેમણે કહ્યું, there are a large number of people in the village who need to go to Gurgaon, Delhi and Revar. ઘણા બધા પ્રમાણમાં લોકો હતા કે જેમને ગુરગાંવ જવું હોય, દિલ્હી જવું હોય કે રેવર જવું હોય. There are students who go to colleges. વિદ્યાર્થીઓ પણ જેને કોલેજે જવું હોય. Till now, હજી સુધી, we had to either go to હલીમંડી or Patli to catch our train. તો અમારે ટ્રેન પકડવા માટે ક્યાં તો હલીમંડી જવું પડતું હતું અથવા પાટલી જવું પડતું હતું. Both the stations are 6 kilometers away from Tajnagar. બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. We thought when the railway lines passed through the village, we would have a station here. મેં વિચાર્યું કે ગામડામાંથી રેલવેની લાઇન પસાર થાય છે તો આપણે રેલવે સ્ટેશન પણ હોવું જોઈએ. But that didn't happen. પણ તેવું બન્યું નહીં. So we raised the demand in 1982. તેથી અમે 1982માં માંગણી મૂકી. And have been continuously asking for it. અને અમે માંગણી કરતા રહ્યા. But the railways told us that they did not have funds. પણ રેલવેવાળાએ જણાવ્યું કે એમની પાસે પૂરતા પૈસા નથી. So, તેથી finally we decided to craft our own destiny. અમે નક્કી કર્યું કે આપણે આપણું નસીબ જાતે બનાવશું. said હુકમચંદ, the member of the committee. મેમ્બરના સભ્ય હુકમચંદે કહ્યું. As a result, પરિણામ, the પંચાયત passed a resolution in 2008. પંચાયતે 2008માં ઠરાવ પસાર કર્યો. Saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. તેમણે કીધું કે રેલવેવાળા પોતે સ્ટેશન બનાવશે નહીં તો તેઓ તેમની જાતે પોતાના પૈસે રેલવે સ્ટેશનને બાંધકામ કરશે. Soon, થોડા સમયમાં, an 11-member team was formed and the team started collecting money from villagers. 11 જણાની ટુકડી ભેગા થઈને એક રચના કરી. લોકોએ પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. On 7 January 2010, 7 જાન્યુઆરી 2010, as a result of their efforts, તેમના પ્રયત્નને લીધે, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operation. 7 જાન્યુઆરી 2010 આના પરિણામે તેમના પ્રયત્નને લીધે સૌથી પહેલું રેલવે સ્ટેશન દેશમાં બંધાણું કે જેમાં રેલવે એક પણ રૂપિયો આપ્યો ન હતો અને શરૂ થઈ ગયું. ઓકે, હવે છે સેકન્ડ ઇન્સિડન્ટ, સીતાપુર સ્લાઇટ. આ વાત છે રૂરલ ઉત્તર પ્રદેશની. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ઓવર 60% ઓફ હાઉસ હોલ્ડ આર વિધાઉટ પાવર. ઉત્તર પ્રદેશમાં 60% કરતાં વધુ લોકોના ઘરે વીજળી ન હતી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર જિલ્લો પણ આવો હતો જેની પાસે વીજળી ન હતી. આ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર, MGP, એક નાનકડી એવી સામાજિક સંસ્થા જેનું નામ હતું મેરા ગાંવ પાવર,
ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, તે બાબત બદલવાની કોશિશ કરતી હતી. ધે આર પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ અ ટાઈમ, તો એક સાથે 2 સોલારની પેનલ મૂકવામાં માંગતા હતા. ઇન જસ્ટ ઓવર અ યર, ફક્ત એક વર્ષમાં MGP has connected more than 3500 customers to solar power mini grids at a village level. તેઓ એક સાથે MGP 3500 ગ્રાહકોને સોલાર પાવર ગામડામાં લગાડવાના હતા. વિલેજ બાય વિલેજ, ગામડે ગામડે MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. ગામડે ગામડે MGP પોતે એવું નેટવર્ક ગોઠવતી હતી કે ઓછા પૈસે સૌર લગાડી શકે, જેનાથી લોકોને 2 LED બલ્બ ચાલુ કરી શકે અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પણ લગાવી શકે. તે પણ અઠવાડિયાના 25 રૂપિયા કરતાં પણ ઓછો ભાવ. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન, તે કેરોસીન કરતાં પણ સસ્તું હતું. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. કેરોસીનનો અર્થ, કેરોસીનનો ભાવ ડબલ થતો હતો. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, સોલાર પાવર કે જે સ્મોકલેસ, ધુમાડા રહિત વિદ્યુતની ઉર્જા હતી, સ્ત્રોત હતી. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ, અને જે ગ્રાહકના સ્વાસ્થ્યને પણ લાભદાયી નીવડે તેમ હતું. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રિડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ, એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. આજે માઇક્રોગ્રિડ લગાડવી એ એક ભવ્ય બાબત હતી, જ્યાંથી દરેક લોકો ભેગા થયા જોવા માટે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા ગામડામાં, ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. એટલે કે ઘરે ઘરે જઈને ગામના લોકો નક્કી કર્યું કે ક્યાં વાયર લગાડવા છે અને ક્યાં ગ્રાહકને જે વધારે વીજળી મળે તેવું કરવું છે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન while others look on. અમુક ગામના લોકો જોડાયા. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન while others look on. ગામડાના અમુક સભ્યો જોડાણા, અને બીજાઓ પહેલાં ખાલી ફક્ત જોઈ રહ્યા. કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઈડ. અમુક લોકો જોઈ રહ્યા કેવી રીતના લગાડે છે, કેવો લાભ થાય છે, એમ પોતે હોળી આંખો જોઈ રહ્યા. ધ રૂફ ઓફ આ સ્ટર્ડી, કેવી દિવાલ પસંદ કરી, કેવું છાપરું પસંદ કર્યું, મજબૂત. બ્રિક વોલ હોમ ઇન ઇચ વિલેજ, એટલે કે એવું જે ઘર હોય કે જે મજબૂત હોય, ઈંટવાળી દિવાલ હોય. ઇઝ ઓલવેઝ ચોઝન એઝ ધ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી. હંમેશા એવી જગ્યા પસંદ કરી બેટરી પેનલ માટે કે જેનું છાપરું મજબૂત હોય અને ઈંટની દિવાલ બનેલી હોય. અઝાઝ, વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન, યાદ રાખજો, અઝાઝ નામનો સૌથી પહેલો ગામડાનો ઇલેક્ટ્રિશિયન હતો. ટુ બી રેક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રીસા, તેને રાખવામાં આવ્યો કે જે સ્થાનિક રીસામાંથી ત્યાંનો તે જિલ્લાનો હતો. ઇન્સ્ટોલ, લગાવવામાં આવ્યું. નાઉ પેજ 3. ધ પેનલ ઇન સધર્નલી ડિરેક્શન ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, દક્ષિણ દિશામાં રાખવામાં આવી જેથી જેમ બંને વધારે સૂર્યના કિરણો મળી રહે. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ. ગામડા લોકોએ કહ્યું કે અમે આ વીજળી દ્વારા અમે વધારે પર્યાવરણ મેળવી શકતા હતા, પર્યાવરણની બચાવ કરી શકતા હતા. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન આવર હોમ્સ ઇધર, અમારા ઘરમાં સહેજ પણ પ્રદૂષણ પણ રહેતું ન હતું. સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ, ગામડામાંથી એક ખેડૂતે કહ્યું. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમોંગ ધ કસ્ટમર્સ ટુ, સેઝ અનધર, બીજા ગામના લોકોએ કહ્યું કે નવો ધંધો શરૂ થયો ગામડામાં, ગ્રાહકોને નવો વ્યવસાય મળી રહ્યો. ઇન વન વિલેજ, એક ગામડામાં, કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વેવ સારીઝ બાય નાઇટ, ગ્રાહક પોતે રાત્રે સારી પણ વણી શકતો હતો. ઇન અનધર, વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, હી સેઝ, તેણે કીધું કે રાત્રે પોતાના ઘરમાં પ્લાસ્ટિકનો ટેબલ ક્લોથ પણ બનાવી શકતો હતો. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ, બહુ સારું હતું કે જમતી વખતે અને રાંધતી વખતે અમારે લાઇટ આવી. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડી મોર નાવ, અમારા બાળકો પણ વધારે ભણી શકતા હતા.
Okay, now third point, Palakkad's Public Library. આ પુસ્તકાલય આવેલું છે કેરળામાં. In Kerala, the Palakkad's District Public Library has been up and running since September 2013. સપ્ટેમ્બર 2013થી કેરળામાં પલક્કડ જિલ્લા પુસ્તકાલય આવેલું છે, જે 2013થી ચાલે છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, એક આધુનિક પુસ્તકાલય છે. એ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, માહિતીનું કેન્દ્ર, નોલેજ, જ્ઞાન માટે, વિઝડમ, શાણપણ માટે, કલ્ચરલ એક્ટિવિટીઝ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે, રિસર્ચ એન્ડ રેફરન્સ, સંશોધન અને સંદર્ભ માટે. બટ ઇટ હેઝ રિસન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પણ હમણાં એક અલગ જ કારણ માટે પોતે પ્રકાશમાં આવી હતી. આ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વિમેન. 1000માંથી 300 બહેનો હતી. ધીસ વિમેન, આ મહિલાઓ, સપોર્ટેડ બાય ધ શેડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. તેમને જેટલી જગ્યા આપવામાં આવતી હતી તેઓ ત્યાં વાંચન કરતા હતા. લોન્ચ આ વિમેન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014, અને 2014 ફેબ્રુઆરીમાં તેમણે બહેનો માટે સંસ્થા શરૂ કરી. યુનિટ ગોટ ટુગેધર ટુ ડિસ્કસ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વિમેન. અને આ જૂથ ભેગું થઈને બહેનોનું કેમ સ્ત્રી સશક્તિકરણ વધે તેની ચર્ચા કરતા હતા. ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. લાઇબ્રેરીએ મોટો ખંડ ખુલ્લો રાખ્યો જ્યાંથી પોતે ફિલ્મ સ્ક્રીનિંગ, ચલચિત્રો બનાવે. વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ફોર ગાર્ડનિંગ, એટલે કે ગૃહ ઉદ્યોગો માટે, બાગ માટે અથવા આર્થિક રીતે મદદરૂપ થાય તે માટે નાના નાના વર્કશોપ બનાવ્યા. ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ, બાળકની કાળજી લેવી અથવા કળાનું કામ કરવું. એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ્સ, કે બીજા કોઈ કુટુંબના ઝઘડા હોય જે બહેનોને મદદરૂપ થાય. લીગલ ડિસ્પ્યુટ્સ, કાયદાકીય કોઈ કામ હોય. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, અથવા કોઈ વ્યવસાયિક પ્રશ્નો હોય, આ બધું નિરાકરણ કરતા હતા. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ, સેક્રેટરીએ પુસ્તકાલયને જણાવ્યું કે વાંચન દ્વારા વિમેન વુડ રિયલાઇઝ, બહેનોને ખ્યાલ આવે, ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્જ આ યુનિટી, પોતાની શક્તિનો ખ્યાલ આવે અને પોતે એક અલગ પોતાની રચના કરે, જૂથ બનાવે. ઇટ વોઝ નોટેડ, એવું નોંધ્યું, ધેટ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ ફોર ડિસએપિયરિંગ, જે જૂના જમાનાની હતી પુસ્તકાલય તે હવે અદૃશ્ય થઈ ગઈ. એન્ડ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ પર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, ફક્ત પુરુષો જ આવતા હતા અને પુરુષોથી ઓરડાઓ ભરેલા હતા પુસ્તકાલયના. The unit discussed that if the once well-read women of Kerala continue to squander their hours in front of television, કે હાલની જે શિક્ષિત મહિલાઓ ફક્ત ટીવી સામે પોતાનો સમય પસાર કરશે, સમય બગાડશે, it would encourage a climate in which women are afraid to go out after dark, તો મહિલાઓ પછી અંધકારમાં બહાર જઈ નહીં શકે, પોતે ડરશે, એવું વાતાવરણ ઊભું થશે. સો તેથી the unit has formulated plans on opening separate reading rooms for women. તેથી એક જૂથે નક્કી કર્યું કે આપણે બહેનો માટે અલાયદી વ્યવસ્થા બનાવીએ જેથી પોતે અલગ ઓરડામાં પોતે વાંચન કરી શકે. Palakkad District Library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. પલક્કડ જે જિલ્લાની પુસ્તકાલય હતી તે પોતે દીવાદાંડી સમાન સ્ત્રી સશક્તિકરણ માટે ઊભી રહી. અલગ અલગ વર્ગો દ્વારા, ક્લબ્સ દ્વારા, નાના નાના વર્કશોપ દ્વારા અને વાંચન ઓરડાઓ દ્વારા. એન્ડ ધેન, અને પછી there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. અને અલગ અલગ પુસ્તકો દ્વારા તેઓ બહેનોને શક્તિ પૂરી પાડી કે પોતે વાંચન કરી શકે અને સારો એવો ઉપયોગ કરી શકે અને તેમને તક પણ મળે. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઇફ યુ લાઇક માય videos then please like, share and subscribe. And if you want to get further videos then also press the bell icon. Thank you very much.